દિવાળીના તહેવારને લઈ દાહોદ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। રાજ્યની સીમા સાથે જોડાતા રાજસ્થાન અને મધ્યપ્રદેશની હદ ઉપર ચુસ્ત વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે। તહેવારોમાં દારૂની હેરાફેરી વધતી હોવાના અનુમાન સાથે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાય છે। દાહોદ જિલ્લા પોલીસની ટીમે ધાવડિયા ચેકપોસ્ટ, મોના ડુંગર અને અન્ય અંતરિયાળ માર્ગો પર ચેકપોસ્ટ ગોઠવી તમામ વાહનોની કડક તપાસ શરૂ કરી છે। અત્યાર સુધીમાં આવા ચેકિંગ દરમિયાન ઘણીવાર લાખો રૂપિયાનો દારૂ ઝડપી લેવાયો છે। જાલોદ ડિવિઝનના ડીવાયએસપી ડીઆર પટેલે જણાવ્યું કે તહેવાર દરમિયાન બુટલેગરો વધુ સક્રિય થાય છે, જેને ધ્યાનમાં રાખીને બોર્ડર વિસ્તારને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યો છે। અધિકારીઓ અને સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક ચેકિંગમાં તૈનાત છે। ચેકિંગના પ્રયાસો ઉપરાંત લોકોમાં પણ જાગૃતિ લાવવામાં આવી રહી છે કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરે। દાહોદ જિલ્લો એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે અને હાલમાં દિવાળીનો તહેવાર નજીકના સમયમાં છે, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી દાહોદના આપેલી સૂચના મુજબ દાહોદ જિલ્લાની તમામ ચેકપોસ્ટ પર સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ રાખી અને 24 કલાક વાહન ચેકિંગ કરવામાં આવી રહેલું છે, જેમાં 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહેલું છે, જેમાં બોર્ડરને અડીને જિલ્લાઓમાંથી કોઈ નશાકારક પદાર્થ લઈ અને દાહોદ જિલ્લાની હદમાં પ્રવેશશે અને અન્ય જિલ્લામાં પ્રવેશ કરે નહીં, તે અનુસંધાને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહેલ છે।